દિવસ ઉજવવાનો હતો। એમના મિત્રો ભેગા થયા। એમના મિત્રો એમણે કહ્યું કે તમારો જન્મદિવસ છે, આ વખત આપણે ઉજવીએ અને સેલિબ્રેટ કરીએ। તો ત્યારે આપણા માનવતા રાધાકૃષ્ણજીએ જવાબ આપ્યો કે ના, જન્મદિવસ તો બધા ઉજવે છે, મારે એવું નથી ઉજવવો। હું તો એવું ઈચ્છું છું કે મારા દિવસને બધા જ ઉજવે। એને ખૂબ મહાન દિવસ બનાવવામાં આવે, મોટો દિવસ બનાવવામાં આવે। એટલે એમણે શું કર્યું, આજના દિવસે શિક્ષક દિન તરીકે એની ઉજવણી કરી અને એ દિવસે એમનો જન્મદિવસ અને આપણો શિક્ષક દિન બંનેને સાથે ઉજવાયું અને ખૂબ જ આખા ભારત દેશમાં એને સારી રીતે એની ઉજવણી થાય છે। તે રાજપુરુષ હતા અને તત્વચિંતક પણ હતા। એક શિક્ષક તરીકેની એમની શરૂઆતથી માંડીને આપણા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા નંબરના રાષ્ટ્રપતિ એ બે પદ પણ એમણે હાંસલ કર્યા હતા। અને એમની શિક્ષકની જીવન દરમિયાન સારું એવું ભરપેટમાં પૂરું પાડ્યું હતું। અને શિક્ષક દિનની ઉજવણી કરીને એમણે શિક્ષકોને માન, મોભો અને એમનું જે ખરેખર દુનિયામાં જે સ્થાન છે ને એનો આપણને અહેસાસ કરાવ્યો છે। તો આપણે એવા ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આજના દિવસે એમને યાદ પણ કરીએ છીએ। હવે આપણા રાષ્ટ્રપતિ જે અબ્દુલ કલામ હતા, એમણે પણ એક સારું એવું વાક્ય કહ્યું હતું કે જો આ દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવો હોય અને સારા સંસ્કારી માણસો બનાવવા હોય તો એનું સર્જન સમાજના 3 જ વ્યક્તિ કરી શકે છે। એક છે માં, એક બાપ અને ત્રીજા છે શિક્ષક। શિક્ષક વગર આ દુનિયાનું સર્જન થતું નથી, દુનિયાનું સારું ઘડતર થતું નથી। એટલે જ તમને દરેક માતા પિતા અમારી પાસે મોકલે છે, સમજ છે ને? એટલી તો આપણે પણ શિક્ષકોને માન આપવું જોઈએ। આપણા ગુરુ છે, એમને હંમેશા સન્માન આપવું જોઈએ, એમની માન, એમની આજ્ઞા, એને દરેકનું પાલન કરવું જોઈએ। હું તમને એક સરસ એક મજાની નાની સ્ટોરી કહું છું કે પહેલાના સમયમાં ગુરુઓ હતા, એક આશ્રમમાં આપણને શિક્ષણ આપતા હતા। તો એમણે ઘણા બધા શિષ્યોને એમણે શિક્ષણ આપ્યું અને એક દિવસ એમણે વિચાર્યું, ચાલ ને આજે હું બધા વિદ્યાર્થીઓને, મારા શિષ્યોની પરીક્ષા લઉં। તો એમણે શું કર્યું, બધા બાળકોને કંઈક પૂછ્યું કે તું શું શીખ્યો બેટા? એક જણે કહ્યું કે મેં અગ્નિ પર પાવર મેળવી લીધો છે, કે અગ્નિથી મને કશું થાય નહીં। બીજાને પૂછ્યું, બેટા તું શું શીખ્યો? કે એને કહ્યું કે મેં આંધી પર વિજય મેળવી લીધો છે, કે પવન આંધી મને કશું અસર કરે નહીં। ત્રીજાને પૂછ્યું, બેટા તું શું શીખ્યો? તો એને કહ્યું કે મેં પાણી પર વિજય મેળવી લીધો છે, કે પાણી મને નુકસાન કરી શકે નહીં। ચોથા વિદ્યાર્થીને પૂછ્યું, બેટા તારો પ્રતિભાવ શું છે, તું શું શીખ્યો? એને સરસ જવાબ આપ્યો। સાંભળજો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ ખરેખર અદ્ભુત હતો, વિચાર વિમર્શ વાળો હતો। એને કહ્યું, ગુરુજી મારે તો નથી પાણી પર વિજય મેળવવો, નથી આંધી જોઈતી કે નથી અગ્નિ જોઈતી, મેં તો મારા મન પર વિજય મેળવ્યો છે। અને ખરેખર વિદ્યાર્થી મિત્રો, આ સમજવાની બાબત છે કે જે મન પર વિજય મેળવી લે છે ને એ આખું જગ જીતી લે છે, એને બીજા કશાની જરૂર પડતી નથી। તો એ દિવસ ઉજવવાનો હતો। એમના મિત્રો ભેગા થયા। એમના મિત્રો એમણે કહ્યું કે તમારો જન્મદિવસ છે, આ વખત આપણે ઉજવીએ અને સેલિબ્રેટ કરીએ। તો ત્યારે આપણા માનવતા રાધાકૃષ્ણજીએ જવાબ આપ્યો કે ના, જન્મદિવસ તો બધા ઉજવે છે, મારે એવું નથી ઉજવવો। હું તો એવું ઈચ્છું છું કે મારા દિવસને બધા જ ઉજવે। એને ખૂબ મહાન દિવસ બનાવવામાં આવે, મોટો દિવસ બનાવવામાં આવે। એટલે એમણે શું કર્યું, આજના દિવસે શિક્ષક દિન તરીકે એની ઉજવણી કરી અને એ દિવસે એમનો જન્મદિવસ અને આપણો શિક્ષક દિન બંનેને સાથે ઉજવાયું અને ખૂબ જ આખા ભારત દેશમાં એને સારી રીતે એની ઉજવણી થાય છે। તે રાજપુરુષ હતા અને તત્વચિંતક પણ હતા। એક શિક્ષક તરીકેની એમની શરૂઆતથી માંડીને આપણા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા નંબરના રાષ્ટ્રપતિ એ બે પદ પણ એમણે હાંસલ કર્યા હતા। અને એમની શિક્ષકની જીવન દરમિયાન સારું એવું ભરપેટમાં પૂરું પાડ્યું હતું। અને શિક્ષક દિનની ઉજવણી કરીને એમણે શિક્ષકોને માન, મોભો અને એમનું જે ખરેખર દુનિયામાં જે સ્થાન છે ને એનો આપણને અહેસાસ કરાવ્યો છે। તો આપણે એવા ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આજના દિવસે એમને યાદ પણ કરીએ છીએ। હવે આપણા રાષ્ટ્રપતિ
જે અબ્દુલ કલામ હતા, એમણે પણ એક સારું એવું વાક્ય કહ્યું હતું કે જો આ દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવો હોય અને સારા સંસ્કારી માણસો બનાવવા હોય તો એનું સર્જન સમાજના 3 જ વ્યક્તિ કરી શકે છે. એક છે માં, એક બાપ અને ત્રીજા છે શિક્ષક. શિક્ષક વગર આ દુનિયાનું સર્જન થતું નથી, દુનિયાનું સારું ઘડતર થતું નથી. એટલે જ તમને દરેક માતા પિતા અમારી પાસે મોકલે છે. સમજ છે ને? એટલી તો આપણે પણ શિક્ષકોને માન આપવું જોઈએ. આપણા ગુરુ છે, એમને હંમેશા સન્માન આપવું જોઈએ. એમની માન, એમની આજ્ઞા, એને દરેકનું પાલન કરવું જોઈએ. હું તમને એક સરસ એક મજાની નાની સ્ટોરી કહું છું કે પહેલાના સમયમાં ગુરુઓ હતા, એક આશ્રમમાં આપણને શિક્ષણ આપતા હતા. તો એમણે ઘણા બધા શિષ્યોને એમણે શિક્ષણ આપ્યું અને એક દિવસ એમણે વિચાર્યું, ચાલ ને આજે હું બધા વિદ્યાર્થીઓને મારા શિષ્યની પરીક્ષા લઉં. તો એમણે શું કર્યું, બધા બાળકોને કંઈક પૂછ્યું કે તું શું શીખ્યો બેટા? એક જણે કહ્યું કે મેં અગ્નિ પર પાવર મેળવી લીધો છે કે અગ્નિથી મને કશું થાય નહીં. બીજાને પૂછ્યું બેટા તું શું શીખ્યું? તો એને કહ્યું કે મેં આંધી પર વિજય મેળવી લીધો છે કે પવન આંધી મને કશું અસર કરે નહીં. ત્રીજાને પૂછ્યું બેટા તું શું શીખ્યું? તો એને કહ્યું કે મેં પાણી પર વિજય મેળવી લીધો છે કે પાણી મને નુકસાન કરી શકે નહીં. ચોથા વિદ્યાર્થીને પૂછ્યું બેટા તું, તારો પ્રતિભાવ શું છે? તું શું શીખ્યો? એને સરસ જવાબ આપ્યો. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ ખરેખર અદ્ભુત હતો. વિચારથી વાળો હતો. એને કહ્યું ગુરુજી, મારે તો નથી પાણી પર વિજય મેળવવો, નથી આંધી જોઈતી કે નથી અગ્નિ જોઈતી, મેં તો મારા મન પર વિજય મેળવ્યો છે. અને ખરેખર